સર્કિટ બ્રેકરમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગ સમજાવો. તો કે જ્યારે ઇન્ડક્ટિવ કરંટ અથવા તો કેપેસિટિવ કરંટ અથવા તો બંનેને જ્યારે તમે બ્રેક કરતા હોય એટલે કે ચોપિંગ કરતા હોઈએ છીએ ત્યારે હાઈ વોલ્ટેજના જે મેગ્નિટ્યુડના ઓસિલેશન્સ ઉત્પન્ન થશે જે સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે અને એને રોકવા માટે સર્કિટ બ્રેકરના જે આ કોન્ટેક્ટ તમને દેખાય છે, આ બે કોન્ટેક્ટ એની અક્રોસમાં એક રેઝિસ્ટર જોડવામાં આવે છે. આને રેઝિસ્ટન્સ સ્વિચિંગ કહેવામાં આવે છે. હવે જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે સર્કિટ બ્રેકરના કોન્ટેક્ટ ખુલે છે એટલે કે તમારા જે ફિક્સ કોન્ટેક્ટ છે એનાથી મૂવિંગ કોન્ટેક્ટ દૂર જાય છે. આ કોન્ટેક્ટ વચ્ચે આર્ક ઉત્પન્ન થાય છે. હવે રેઝિસ્ટન્સ આર જે છે એ કોન્ટેક્ટ વચ્ચે જોડાયેલા હોય છે તો આર્ક કરંટનો અમુક ભાગ આ રેઝિસ્ટરમાંથી પસાર થાય છે. તેથી આર્ક કરંટનું મૂલ્ય ઓછું થાય છે અને પાથના ડીઆયોનાઇઝેશનનો દર વધતો જાય છે. તેથી આર્ક રેઝિસ્ટન્સ વધે છે અને શન્ટ રેઝિસ્ટન્સમાંથી પસાર થતા કરંટનું મૂલ્ય પણ વધે છે. શન્ટ રેઝિસ્ટન્સ જે છે રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજના વધારાને અટકાવે છે અને તે રિકવરી વોલ્ટેજ સુધી એક્સપોનેન્શિયલી વધતો જાય છે. એનું મૂલ્ય આર નું મૂલ્ય આપણે એવી રીતે પસંદ કરવાનું છે કે જેથી કરીને સર્કિટ તમારી ક્રિટિકલી ડેમ્પ થાય, જેથી કરીને ઓસિલેશન જલ્દીથી સ્ટેબલ થઈ જાય. આમ રેઝિસ્ટન્સ સ્વિચિંગના કારણે ટ્રિપલ આરવીમાં ઘટાડો થાય છે, તેથી સર્કિટ બ્રેકર પરનું બર્ડન ઓછું થાય છે. ઇન્ડક્ટિવ અથવા તો કેપેસિટિવ લોડને સ્વિચિંગ ઓફ કરતી વખતે જે હાઈ ફ્રીક્વન્સીનો ઓસિલેશન ઉત્પન્ન થાય છે, જ્યાં રીસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ બને છે, જેમાં જે ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ વેવફોર્મ છે એને ડેમ્પ કરે છે. મલ્ટીબ્રેક સર્કિટ બ્રેકરમાં આ જે ટ્રાન્ઝિયન્ટ રિકવરી વોલ્ટેજ છે એ કોન્ટેક્ટ ગેપની અક્રોસમાં એક સરખા યુનિફોર્મ રીતે ડિસ્ટ્રીબ્યુટ થાય છે અથવા તો વહેંચાય છે. પ્લેન બ્રેક સર્કિટ બ્રેકરમાં કોન્ટેક્ટ સ્પેસનો જે પોસ્ટ ઝીરો એટલે કે તમારો ફોલ્ટ થયા પછી જે ઝીરો ઇન્સ્ટન્ટ આવશે એ રેઝિસ્ટન્સ ઓછો હોય છે, એટલે એમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગની જરૂર હોતી નથી. પરંતુ એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકરમાં પોસ્ટ ઝીરો રેઝિસ્ટન્સનું મૂલ્ય વધારે હોય છે. હવે એ વખતે જે વોલ્ટેજ ટ્રાન્ઝિયન્ટ કરંટ ચોપિંગના કારણે ઉત્પન્ન થાય છે અને એના લીધે રેઝિસ્ટન્સ સ્વિચિંગનો ઉપયોગ એમાં જરૂરી બને છે. તો આ રીતે એર બ્લાસ્ટ પ્રકારના સર્કિટ બ્રેકરમાં રેઝિસ્ટન્સ સ્વિચિંગની જરૂરિયાત હોય છે.